ગાંધી બાપુના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે લોકોના શરીરને જોખમરૂપ દેશી વિદેશી દારૂ મોટી માત્રામાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં કોઈપણ રાહદારી વ્યક્તિને પૂછો તો તમને આ દારૂના અડ્ડા બતાવી દેશે। ગોવા, માઉન્ટ આબુ, દીવ, દમણ તેમજ રાજસ્થાન આ બધી જગ્યાને પણ શરમાવે તેવા અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ અમારા કેમેરામાં કેદ થયા છે, જ્યાં મોટી સંખ્યામાં દારૂડિયાઓને ખુલ્લેઆમ દારૂ પીતા આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો। ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે, તો પણ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિકભાઈ આહિર સાહેબશ્રીના ધ્યાનમાં નહીં આવતું હોય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે। ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મોટેરા ગામમાં વાઘેલાવાસની બાજુમાં જીગર નામનો બુટલેગર દેશી અને વિદેશી દારૂનું ધમધોકાર વેચાણ કરી રહ્યો છે, જ્યાં બિંદાસપણે દારૂ પીતા દારૂડિયાઓ નજરે પડી રહ્યા છે। જો અહીં લઠ્ઠાકાંડ જેવી હોનારત થશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ મોટો પ્રશ્ન છે। અહીં વાડીના ચોકથી અંદર વિહત માતાજીના મંદિરની પાછળ વિહત માતાજીની ચાલીમાં અમૃત નામનો બુટલેગર પોતાના ઘરમાં દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો। આ બુટલેગર કેમિકલયુક્ત ડુપ્લિકેટ દારૂનું વેચાણ કરીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે। જ્યારે વાડીના ચોક 4 રસ્તા પર સ્વામિનારાયણ મંદિરની બાજુના રસ્તામાં ધ્રુવ દર્શન ટેર્નામેન્ટની પાછળના ભાગમાં મેદાનમાં તંબુ બાંધીને દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે। આ દારૂના અડ્ડાની આજુબાજુ મોટા પ્રમાણમાં પડેલી દારૂની પોટલીઓ આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો। અહીં વિનોદભા નામનો બુટલેગર કોઈનો પણ ડર રાખ્યા વગર છેલ્લા ઘણા સમયથી દારૂનું વેચાણ કરી રહ્યો છે, જેના કારણે આસપાસ રહેતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આસારામ બાપુ આશ્રમ ચોકના 4 રસ્તાની બાજુમાં કાંતિબાપા નામનો બુટલેગર પોતાના ઘરમાં દેશી દારૂનો ખુલ્લેઆમ અડ્ડો ચલાવીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે। અહીં મહિલા બુટલેગર પોતાના ઘરમાં અડ્ડો ચલાવી રહી છે, જ્યારે સારાનગરમાં રમીલાબેન નામની મહિલા બુટલેગર કેમિકલવાળો ડુપ્લિકેટ દારૂનું વેચાણ કરીને લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે। આ દારૂના અડ્ડા પર મોટી સંખ્યામાં લોકો દારૂ પીતા અમારા કેમેરામાં કેદ થયા છે, જ્યારે સાઈ પ્રસાદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની સામે ચાલીમાં ભાભી નામની મહિલા બુટલેગર પોતાના ઘરમાં દેશી દારૂનું વેચાણ કરીને દારૂના નામે લોકોને ધીમું ઝેર પીવડાવી રહ્યા છે। શું ચાંદખેડા પોલીસ દ્વારા આ તમામ બુટલેગરોને દારૂ વેચવાની ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે કે પછી અહીંના બુટલેગરો પોલીસના કહ્યામાં નથી રહ્યા તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે। આ તમામ વિડીયોમાં જોઈ શકાય છે કે બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે અને લોકો મેળો જામ્યો હોય તેમ અહીં આવીને શાંતિથી બેસીને દારૂની મોજ માણી રહ્યા છે। ચાંદખેડા પોલીસ સ્ટેશન હદમાં દારૂનું વેચાણ કરતા આવા બુટલેગરોને પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો ન હોય તેવું જણાઈ રહ્યું છે। સાથે જ આવા બુટલેગરોને પોલીસ દ્વારા જ છાવરવામાં આવી રહ્યા હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। જો ચાંદખેડા વિસ્તારમાં આટલી મોટી માત્રામાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલતા હોય તો તેને ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રીની તેઓની નોકરી પ્રત્યે બેદરકારી કહેવાય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી આ વિડીયો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રી, રાજ્યના ગૃહમંત્રી સાહેબશ્રી તેમજ રાજ્યના ડીજીપી સાહેબશ્રી સુધી પહોંચી શકે, જેથી કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશનના જવાબદાર ઇન્સ્પેક્ટર સાહેબ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે।